નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયમાં આપણે અગાઉ ગદ્ય 18નો અભ્યાસ કરતા હતા, જેનું નામ છે ભૂખથી એ ભૂંડી ભીખ અને એના લેખક છે પન્નાલાલ પટેલ. આપણે અગાઉના ભાગમાં જોયું કે આપણી આ કૃતિ છે એ લેખક પન્નાલાલ પટેલની જે માનવીની ભવાઈ નામની નવલકથા છે એનો એક અંશ લેવામાં આવ્યો છે. એટલે આપણા આ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે નવલકથા અંશ. આપણે શરૂઆતમાં જોયું કે કાળુ અને રાજુ એ બંને આ જે 56યો દુકાળ છે એમાં એ બે પાત્રો દ્વારા જે દુકાળની એકદમ હૃદયદ્રાવક જે પરિસ્થિતિ છે એની વાત અહીંયા લેખકે આપણને રજૂ કરી છે. શરૂઆતમાં આપણે જોયું કે એ દુકાળને લીધે ધરતી ઉપર કેવા કેવા ફેરફાર થઈ ગયા છે અને સાથે સાથે જે મહાજન છે એના દ્વારા ધર્માદો થઈ રહ્યો છે અને એ ધર્માદામાંથી વસ્તુ લેવા માટે રાજુ છે એ કાળુને સમજાવે છે અને બંને ત્યાં જવાવાળી વાત કરે છે. આપણે પાના નંબર 117 ઉપર જે બીજો પેરેગ્રાફ છે ત્યાંથી આગળ જોઈશું. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. બોલ્યો, આ દોઢ પાશેર ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. ભૂંડી નથી આપણા જીવવાના કે નથી જીવવાના માજનેય. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? નાના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ને એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની જે લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણોય હતા. કોઈ વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાઈ હારમાં ફેરસેળ હતા, પણ એ બધાયમાં જાજો ભાગ તો હતો ખેડૂતને જ. કાળુના પગ જ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાએ જ. હવે ફરી કાળુ છે એને ત્યાં નથી જવું અને એના માટે એ રાજુને સમજાવે છે કે તને શું લાગે છે એમ, આ લોકો આપણને એક વખતની ખીચડી આપશે તો શું આપણે જીવી જવાના? અને શું હવે વરસાદ આવશે એમ? આ 56યો દુકાળ છે, 6 વર્ષથી વરસાદ નથી આવ્યો તો શું હવે આવવાનો? એવું એ એની જે પત્ની છે એને સમજાવે છે. અને સાથે સાથે ત્યાં જે આ લોકો લેવા જાય છે ધર્માદાની વસ્તુ, ત્યાં કઈ રીતે લોકો ઊભા છે એની આખી વાત કરે છે. પણ મારી સાથે તો ચાલો, કે મનેય તમારે ભૂખી મારી નાખવી છે. તમારા આ 2 શાળાઓનો વિચાર કરો, રાજુ કરગરતી હતી. જો હવે એના બંને શાળા છે એનો વિચાર કરવા માટે રાજુ છે એ સમજાવે છે એમ, તમે મારું તો તમારે ન લેવું હોય તો કંઈ નહીં, પણ મારી સાથે ચાલો, આ 2 બાળકોનો વિચાર કરો એવું એને સમજાવે છે. એના શાળા છે એ બંને નાના છે. મારે વાદે તમે શું કામ મરો? લે હેન્ડ. અને વળી એણે પગ ઉપાડ્યો. ફરી પોતે એવું કહે છે કે મારા માટે થઈને તમે શું કામ મરો? લે હેન્ડ એટલે કે લે ચાલ એમ. અહીંયા લેખકે મોટે ભાગે તળપદી ભાષામાં આખી એક કૃતિ છે એની રચના કરી છે. પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. જો હવે પરસાળ એટલે કે જે ઘરનો આગળનો ખુલ્લો ભાગ હોય તે. હવે જે આ શેઠ છે સુંદરજી શેઠ એ ત્યાં બેઠા છે. એમના પહેરવેશની આખી આપણને અહીંયા કવિએ વર્ણન કર્યું છે કે તલાવાળી એટલે કે પાઘડીમાં જે કસબી છેડાવાળી હોય એવી પાઘડી એણે પહેરી છે. એના કપડાં એકદમ સફેદ છે.
આગળ કહે છે કે ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારસૂતી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. કેટલાક સિપાઈ લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે. હવે આજે ત્યાં અનાજ વેચાઈ રહ્યું છે એટલે આપણે સૌને ખ્યાલ છે કે હવે આટલો બધો દુકાળ છે તો બધાને એક એક વાર અનાજ મળી રહે એવી વ્યવસ્થા કરી, એટલા માટે ચારે બાજુ પોલીસને બધું ગોઠવાયેલું છે. ટોટાદાર એટલે કે દારૂખાનું જે ફોડવા માટેનો ટોટો આવે તે. તમંચો એટલે પિસ્તોલ. હવાલદાર એટલે સિપાઈ કે પોલીસની જે નાની ટુકડી હોય એનો નાયક. કારતૂસી એટલે બંદૂક અને અંદર ફરી ફોડવાની જે ટોટી જેવી બનાવટ હોય તે. હવે અહીંયા આ જે સિપાઈ છે એ હવે ચેતવણી આપે છે, એટલે કે સાવચેતી આપે છે કે જો ફરીવાર નહીં આવતા, અને જે નવા આવેલા હોય એમને બરાબર લાઈનમાં ઊભું રહેવા માટે એ છેલ્લે મોકલે છે. કોઈ વચ્ચે પણ ના આવી જાય અને કોઈ બાકી પણ ન રહી જાય, કોઈ બીજી વાર પણ ન આવી જાય, આ બધી વાતનું ધ્યાન રાખે છે. રાજુને પહેલાં છેડે પહોંચાડવા જતાં કાળુએ આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા, તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવાય એમાં ઊભા હતા. અરે નાના સરખો લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો. જો હવે ફરીવાર અહીંયા કાળુને એવું દેખાય છે કે કાળુ પોતે, આપણને ખ્યાલ છે કે એ ખેડૂત છે. ખેડૂત એ આખા જગતનો તાત ગણાય છે. શું કામ? કારણ કે ખેડૂત અનાજ પકવે છે અને એનાથી જ આપણે સૌ જીવીએ છીએ. એના પકવેલા અનાજમાંથી જ આપણે આપણું જે ભોજન છે એ મળે છે. પણ અત્યારે એટલી દયનીય સ્થિતિ છે જગતના એ તાતની પણ કે એણે જ પકવેલું અનાજ છે એ આ લોકોને એણે આપેલું છે, અને એનું ને એનું અનાજ આજે એને ભીખમાં માંગવા જવું પડે છે. ભલે એ ભીખ નથી માંગતો, પણ દાનમાં દીધેલું એ એને ભીખ સમાન જ લાગે છે કાળુને. એટલા માટે એ પોતે ત્યાં નથી જતો, અને ન જવા માટે ઘણી બધી એને પત્નીને મનાવે પણ છે. પછી એ કહે છે કે અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? નકરવાળી કાળુની આંખો ભીની થઈ આવી. જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજા અને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો, ને તે એક દોઢ પાશેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતાર, ને ધીક પડ્યું એ જીવવું. જો ધીક પડવું એટલે ધિક્કારે છે, એ આવા જીવનને ધિક્કારે છે. શું કામ? કારણ કે એને આજે અહીંયા એક દોઢ પાશેર ખીચડી માટે પોતાને ખાવા માટે અનાજ માંગે છે ને એ હાથ લંબાવવો પડે છે. એ વાતનું એને બિલકુલ નથી ગમતી. એને પોતાનું જીવન છે, પોતાનો અવતાર છે, એને ધિક્કારે છે. પણ આવા વિચારોવાળો એક કાળુ જ ન હતો, બીજાએ કેટલાક હતા જે અહીં ડોકાયા ન હતા. શંકરદા ને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. જો હવે એના બીજા બે સાથીની વાત છે કે એ બે જીવતા હોત ને તો એ પણ આવી રીતે હાથ ન લંબાવેત. અને કાળુ જેવા બીજાએ ઘણા છે, પણ આટલા વર્ષોથી દુકાળ છે માટે પોતાને જીવવા માટે થઈને હવે ન છૂટકે હાથ લંબાવવો જ રહ્યો એવી પરિસ્થિતિ થઈ આવી છે. કાળુ રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાઈએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ? ક્યાં તે મારા મુકામ પર. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગે તો ચાલુ જ હતા. જો હવે ચાલતા ચાલતા જ કાળુએ જવાબ આપ્યો કે હું મારા મુકામ પર એટલે મારી રહેઠાણ, મારી જગ્યા ઉપર જાઉં છું. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં? હા, જો હવે આ જે પોલીસવાળો સિપાઈ છે એ એને રોકે છે અને એને ઢોર સમાન ગણે છે. એમ એને એવું કહે છે કે એ જરાક એમ સાંભળતો નથી. જરાક એટલે હિંસક પશુ જેને કહેવાય.
ઘોર ખોદ્યું. એ કાળુ માટે એવો શબ્દ વાપરે છે. કાળુ ઊભો રહી ગયો, કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદાનું. પછી કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો એમ? જો મોટો લાટ એટલે સાહેબ. તું કંઈ મોટો સાહેબ થઈ ગયો છે કે તારે નથી લેવું, એવું કહે છે. કાળુને તો આ જબરજસ્તી નવાઈ નહીં લાગી ને એ તંગ બન્યો. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દો ટોટો. આ ઊભો. જો કાળુ હવે એને જવાબ દઈ દે છે કે હું સાહેબ હોત ને તો લઈ લેત, પણ કણબી છું એટલે નહીં લઉં, અને તું મને મારી નાખીશ ને તોય નહીં લઉં એમ. આ ઊભો, લે જે કરવું એ કરી લે એમ. માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી ને સિપાઈ કંઈક ગળદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? જો હવે કાળુને આ જે સિપાઈ છે એ મારવાનું શરૂ કરે એ પહેલાં જ જે મહાજન છે એમણે એક બીજા મહાજનને ત્યાં મોકલ્યો અને પોતાની પાસે બોલાવી લીધો આ શેઠે, અને પૂછે છે કે કેમ ભાઈ તું નથી લેતો એમ. કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરાવે ને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂંછડીએ. જો કાળુને હવે શું જવાબ દેવો એવું મનમાં ચાલે છે. આ આખી એ વાત છે એ કાળુના મનની અંદર ચાલે છે. પોતે શું જવાબ આપે? પછી એવું કહે છે કે આ સામે પડેલો ધનનો ઢગલો મારો છે એવું કહીશ તોય આ લોકો તો મને બંદૂકથી મારી જ નાખશે એમ. પણ પછી એ વિચારે છે કે આ ધનનો ઢગલો જેનો છે એ બધાએ હાથ લંબાવવાને બદલે જો હાથ ઉગામે ને તો આ બંદૂકવાળાને અહીંયાથી ભાગી છૂટવું પડે. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું લાગે એવી કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી આગભરી આંખોમાંથી ટપટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા આ ધનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા? જો પોતાના જ ધાનના ઢગલા જોઈ અને શું કે અમારું કાળજું એવું એ કહી દે છે. પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું. એ ધ્રુસકે રડી ઉઠ્યો. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ અને દૂર ઊભેલો નાનો બળી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી કહી નાખ્યું, હાથ ન તો ધરવો તો હવે રોવા શું બેઠો છે? જો હવે એનો જે નાનો ભાઈ છે એ આ રીતે જોવે છે તો એ પણ અંદરથી બળી ઉઠે છે અને એવું કહી દે છે, ઘાટો પાડીને કહી દે છે, એટલે બૂમ બરાડા પાડીને કહી દે છે કે તારે હાથ નહોતો ધરવો તો હવે રોવે છો શું કામ એમ. પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાદ ચડી, પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. જો એનો જે બીજો નાનો ભાઈ છે એ બોલ્યો, એને કોઈ જોયો નહોતો, નહીંતર તો એ સિપાઈ છે એ એને સજા કરત. હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો હવે આ શેઠજી છે એને ખ્યાલ છે કે વરસાદને અત્યારે જે ધર્માદો કરે છે, જે સદાવ્રત કરે છે એ તો કેવું છે તો કે વરસાદને પાણી પહોંચાડવા જેવું છે. મેઘરાજાને ખુદ પાણીને પાણી પહોંચાડવા જેવું અહીંયા એને દર્શાવ્યું છે. કારણ કે આ અનાજ, આ ધાન એનું ઉત્પાદન કોણ કરે છે તો કે ખેડૂત જ કરે છે એમ. એટલે આ શેઠજી એને સમજાવે છે કે મને નથી ગમતું, પણ હવે ઈશ્વરનું જે આ આપણી ઉપર કોપ છે, ઈશ્વરે જે આ રીતે આપણને દુષ્કાળ આપ્યો છે તો આ કરવું જ પડે. એ માટે એવું કહે છે કે આપણે બધા એની સામે
લાચાર છીએ. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદાનું ખાઉં છું. જો હવે કાળું ધર્માદાનું ખાય છે એવું એને ન લાગે એટલા માટે આ શેઠજી છે એને એક રસ્તો બતાવે છે અને ત્યાં આવીને એક કામ કરવાનું સોંપે છે. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખ વાટે વંદી રહ્યો. મનમાં કહેતો હતો કે શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. હવે એને આ શેઠજી છે એ એના વર્તાવથી એવું લાગે છે કે ના ખરેખર આ શેઠ છે એ સારા છે. શેઠ વળી કહ્યું કે તારા જેવા બીજા હોય તો એમનેય સમજાવજે કે તમારું છે ને તમને આપીએ છીએ, આમાં ધર્માદા જેવું કંઈ જ નથી. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે, મારું આમાં હશે જ તો. પેલા પલ્લાવાળા ક્યારનાની મારી સાળ હાથમાં ફેરવીને રમાડેલી એ સાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કોતો. જો એને પોતાની જ વાડીના ચોખા છે એ પોતે એને ઓળખી બતાવે. એને પોતાના હાથમાં ફેરવીને રમાડેલા છે એટલે કે પોતે જ એ બધું અનાજ ઉગ્યું છે, એને વાઢ્યું છે, એને ડુંડામાંથી છૂટું કર્યું છે એટલે પોતે પોતાનું અનાજ છે એ ઓળખી શકે છે એવી વાત કરે છે. સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાંનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠજી જ એના પર મહેરબાની ઉતરી અને અરે મોઢામોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય. જો જે અનાજ જોખનારો છે એ અને જે સિપાઈ છે જેણે કાળુને એવું કહ્યું હતું કે તું શું કામ નથી અનાજ લેતો, એ બંનેને ગુસ્સો છે કાળુ ઉપર. એટલે અહીંયા કહે છે કે આંખનો પાટો હતો ને એ પણ મરચાંવાળો. જો આપણને આંખમાં મરચું હોય તો એ કેવું બળે, તો એવું જ ક્રોધ અને ગુસ્સો, ઈર્ષા એ આ અનાજ જોખવાવાળા અને જે સિપાઈ છે એ બંનેને કાળુ પ્રત્યે હતો. પણ હવે તો શેઠે જ મોઢે એટલે કે રૂબરૂ અને પ્રત્યક્ષ વાત કરી છે તો પછી આ બે કંઈ કરી શકે એમ ન હતા. સિપાઈ ને એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. એ દોઢ પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બેય બગડ્યા, એના જેવો ખેલ થયો. ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. જો હવે ધોતિયાની ફડક એટલે ધોતિયાના છેડામાં એણે આ જે અનાજ આપ્યું ને એ લીધું અને એને પોતાને એવો વિચાર આવ્યો કે આ તો બાવાના બે બગડ્યા. એટલે પોતે ધર્માદાનું લેવા ગયો એટલે એની ટેક પણ તૂટી અને જીવ પણ ખોયો. એવું શું કામ? કારણ કે હવે એને ત્યાં રોજ કામ કરવા જવાનું છે. માટે એ ત્યાંના લોકો છે એ શેઠજી સિવાયના જે સિપાહી અને જે બીજા એને તો કાળુ પ્રત્યે ગુસ્સો જ છે. એટલે એવું વિચારે છે કે મારી ટેકઈ ખોઈ અને મેં મારો જીવ પણ ખોવાનો એમ. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો દોઢ પાસેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાસેર ખીચડી હજમ ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું કે રાજુ, પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ, કે કુણ કમાઈ કોની વતી, આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. હવે આ એક કહેવત કહે છે રાજુને કાળુ કે ઈશ્વરની કેવી ગતિ છે એમ, કોના વતી કોણ કમાય છે એ ઈશ્વર જે કંઈ કરે છે એમાં આપણે કંઈ નથી કરી શકતા એવી વાત એ અહીંયા રજૂ કરે છે. અને કહે છે કે આપણું તો કપાળે કાણું ને ખોબોય કાણો નીકળ્યો. એટલે ધર્માદાની વસ્તુ મળે છે અને સામે કામ કરવાઈ જવાનું છે. નસીબ તો ફૂટલું છે જ, પણ અત્યારે પોતે જે કામ કરવા જવાનું છે એના બદલામાં એને ધર્માદામાં મળે એટલી જ વસ્તુ મળી છે. માટે એવું કહે છે કે આપણો તો ખોબોય કાણો નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી. મારો ભાઈને ભગો કે છે
એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું કે ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ જ ગણગણીને મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ. તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? કાળુને તો રાજુની ગાળો ગોળથી એ મીઠી હતી, જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલી સમજણ શીખવાડી અને શિખામણ દીધી. જો હવે રાજુ છે એના પ્રત્યે ચીડાય છે, શું કામ? એને ખ્યાલ છે કે આવી ગણગણાટ કરતાં ને કરતાં જે કાળું છે એ પોતે ચિંતામાં ને ચિંતામાં પોતાનું શરીર છે એ સૂકાતું જાય છે. આ દુકાળને લીધે તો એને કંઈ ખાવાનું નથી મળતું, સાથે સાથે એ મનથી પણ ભાંગી પડ્યો છે અને આવું બોલ બોલ કરવાથી એની તબિયત છે વધારે ને વધારે ખરાબ થશે. માટે એને મીઠો ઠપકો આપે છે અને બંનેની વાતમાં ખરેખર ભૂખ છે એના કરતાં એ ભૂંડી ચિંતા છે એવું કહે છે. ડાકણમાં ડાકણ એટલે કે ખરાબમાં ખરાબ જો કોઈ હોય ને તો એ ચિંતા છે એવું રાજુ સમજે છે. પણ કાળું તો એવું જ સમજે છે કે ખરાબમાં ખરાબ વસ્તુ એ છે ભૂખ. પણ રાજુ અત્યારે હા ભાઈ હા, હેન્ડ હવે, એ બધો લવારો નહીં કરું, આમ કહેતો કાળું વળી પાછો ગંભીર બની જવાયું. બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ભૂખ શું તે? ના, હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી એ ભૂંડી આજે એક બીજું ભાળ્યું. જો હવે કાળું કહે છે કે ભૂખ પણ ભૂંડામાં ભૂંડી ભૂખેય નથી, એનાથી એ વધારે ખરાબ આજે બીજું ભાળ્યું એટલે જોયું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકીને રાજુ સામે માંડી. આરપાર તાકતો હોય એમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો કાળું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. ને યાદ રાખજે. હવે અહીંયા રાજુ અને કાળુના સંવાદ દ્વારા એક માનવી માટે ખરાબમાં ખરાબ વસ્તુ એ ભીખ છે એ ખ્યાલ આવે છે. અને ભીખ છે એ શું કરે છે તો એ કે માનવીના આત્માને એટલે કે આત્મસન્માનને, એના અભિમાનને એ ઓગાળી નાખે છે. ભૂખથી તો ખાલી માણસના હાડમાંસ જ ગળે છે એવું કાળું સમજાવે છે, પણ જે ભીખ છે એનાથી માણસ છે એનું સ્વાભિમાન, એનો અભિમાન એ બધું જ ઓગળી જાય છે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલીને હડસેલ્યો. તમે છાનામાના ઘેર હેંડો ઘેર ન કર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારા જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા. આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો. જો હવે રાજુ પોતે કંટાળી ગઈ છે આ રીતે કાળુની બડબડથી અને પોતાના બે ભાઈઓને તે એને સાચવવાના છે, એની એ જવાબદારી એની માથે છે. એટલે અંતે કંટાળતા એવું કહે છે કે આ બધા કરતાં તો હું જ મરી ગઈ હોત તો સારું હતું એમ. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો એટલે કે ભાનમાં લાવ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું કે તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે. જો એટલે હવેથી હું આવું કાંઈ બકબક કરીશ નહીં એવું રાજુને કાળું કહે છે. તો હેંડો છાનામાના ને કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યા. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું. કપડે લત્તે ને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા ભિખારીઓના ટોળા જ બરાબર. ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો કે અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? આ દોઢ પાછળ ખીચડી વળી શું કામ? હવે તો ઝીકવા જ માંડ, નથી વેઠાતા રામ. ભૂખ હોય નથી વેઠાતી ને આ ભીખઈ માટે ઝીકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. જો અંતે એ કાળું છે એ પોતે આવું બકબક નહીં કરે એવા એણે સોગન તો લીધા, સમ તો ખાતા, છતાં પણ એનું અંતર છે એ અંદરથી ખૂબ
દ્રવી ઉઠ્યું હતું. ભગવાને આ પરિસ્થિતિમાં એને મૂક્યો એ વાતનું એને ખૂબ દુઃખ હતું. પોતાની શેરીમાં પહોંચતા પોતાના જે બાંધવો છે એના આવા હાલ જોઈ અને એને ખૂબ દુઃખ થતું હતું. અને એ ભગવાનને પ્રાર્થના કરે છે ખાંડણિયામાં, એટલે કે જે ખાયણી દસ્તો હોય એની વાત છે કે ખાયણીની અંદર માથું હોય પછી દસ્તો તો ઉપર પડવાનો જ છે, તો પછી એ ધીમે ધીમે શું કામ પડે છે, એવી ભગવાનને પ્રાર્થના કરે છે. ઝીકાઈ પડવો એટલે હારી જવો, અને ઝીકવા માંડવું એટલે જોરથી ફેંકવું કે પછડાવવું. જો ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે આવી રીતે ભીખ માંગી માંગીને જાણે કે મારા ઉપર ખાયણીમાં મારું માથું છે અને દસ્તો વાગતો હોય, ખરેખર એ આ પરિસ્થિતિને પોતાને ખાયણીની અંદર હોય અને ઉપરથી જાણે કોઈ દસ્તો મારતું હોય એવું એને અનુભવ થાય છે. માટે એવું કહે છે કે આમ ધીમે ધીમે શું કામ દસ્તા મારો છો, એમ ધીમે ધીમે શું કામ મારી ઉપર દુઃખને ફેંકો છો, એક સાથે જ ફેંકી દો ને એમ. એ એવું કહે છે કે આ 1.5 પાસે ખીચડી શું કામ આપો છો, એ હવે કેટલા દી જીવાડવાની, એના કરતાં એક સાથે જ અને એક સામટા જ મારી નાખો બધાને, એવું એ ભગવાન પાસે માંગે છે. અંતરથી એ ખૂબ દુઃખી છે એ વાત અહીંયા લેખકે રજૂ કરી છે. અને એને ભૂખ અને ભીખ એ બંને કેવા આ માનવીના કેવા હાલ કરે છે, અને એ સાથે સાથે એના લીધે થઈ અને જે અંદરથી એ ભાંગતો જાય છે અને પોતે આવા વિચારોના ઝોકામાં ચડી જાય છે અને અંતે પોતે જ ઝીકાઈ પડે છે, એટલે હારી પડે છે અને પોતાના જે ઘરનો ઓટલો છે ત્યાંથી એ ફેંકાઈ પડે છે. અહીંયા આપણું આ જે નવલકથા અંશ છે, આપણું આ ગદ્ય છે એ પૂર્ણ થાય છે. મિત્રો, તમારે આ ગદ્ય છે એના શબ્દ સમજૂતી, તળપદાર શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સ્વાધ્યાય, આ બધી જ વસ્તુ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં હોમવર્કમાં લખવાની છે. નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.